નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, કેમ છો બધા મિત્રો? બાળક એટલે ભગવાનનું સ્વરૂપ કહેવાય અને ભગવાન કોઈ દિવસ ના ખુશ ના હોવા પડે, હંમેશા ખુશ, આનંદ, ઉલ્લાસ અને હર્ષમાં જોવા પડે. તો મિત્રો, આજે આપણે એક એવી જગ્યાએ આવ્યા છીએ જે તમારા બાળકોને 24 કલાકમાં ખડે પગે ધ્યાન રાખશે. આપણે આવ્યા છીએ અનંતા ચિલ્ડ્રન હોસ્પિટલમાં. આજે આપણે ડૉક્ટર મોનાલી કળથિયા ગોપાણી, જે બાળકોના સ્પેશિયાલિસ્ટ છે, એમની મુલાકાત કરવા માટે આવ્યા છીએ. નમસ્કાર મેડમ, કેમ છો? બસ સારું. તો મેડમ, આપણે દર્શક મિત્રોને બતાવો કે આ હોસ્પિટલની અંદર આપણે શું શું ફેસિલિટી છે, કે આ હોસ્પિટલની શું ખાસિયત છે. આપણે અહીંયા બાળકોને રિલેટેડ બધી જ ફેસિલિટી રાખેલી છે. એડમિશન છે, ઓપીડીની સુવિધાઓ છે, વેક્સિનેશન છે, ફીડિંગ અને ન્યુટ્રિશનનું માર્ગદર્શન છે, ઉપરાંત એનઆઈસીયુ પણ રાખેલું છે અને બધી જ ઇમરજન્સી સેવાઓ પણ અવેલેબલ છે. જે અદ્યતન ટેકનોલોજી છે એમના વિશે આપણને ડૉક્ટર સાહેબા થોડુંક કહે છે. આ એનઆઈસીયુ છે આખું. એનઆઈસીયુમાં આપણે આ કાચની પેટી રાખેલી છે અને વોર્મર કહેતા હોઈએ છીએ. વહેલા જન્મેલા અને નવજાત શિશુઓને એમાં રાખવાના હોય છે. ઉપરાંત આ ફોટોથેરાપી છે, કમળાની સારવાર એ બધી એમાં થતી હોય છે. આ કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ આપવા માટેનું મશીન છે. જે વહેલા જન્મેલા બાળકો હોય એને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો આનાથી એને શ્વાસ મળે છે. તમારા બાળકો માટે 24 કલાક ખડે પગે રહેશે અનંતા ચિલ્ડ્રન હોસ્પિટલ. જો તમારી પાસે મેડિક્લેમ હોય તો કેશલેસ સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ છે. જે અનંતા બાળકોની હોસ્પિટલ છે, રિવાન્ટા ગાર્ડન સિટીની સામે RBS બિલ્ડિંગમાં 4થા માળે, વરિયાવ.